તો અલગ-અલગ હવામાન નિષ્ણાંતો અને ખાસ કરીને હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, અત્યારના મહારાષ્ટ્રની અંદર વરસાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં આપ જોશો તો ભારે વરસાદ થઈ રહ્યો છે. જેનું કારણ શું છે? તેનું કારણ છે કે અહીંયા આગળ એક સિસ્ટમ જે છે તે એક્ટિવ થઈ ગયેલી છે. હવે આ સિસ્ટમના કારણે શું છે કે 18 સપ્ટેમ્બર સુધી આ પરિસ્થિતિ છે. શક્યતાઓ હતી કે આ જ સિસ્ટમ જે છે તે ગુજરાતમાં આવે ને ગુજરાતમાં આવીને વરસાદ પડે, પરંતુ તેવું નથી થઈ રહ્યું. કેમ? કારણ કે અહીંયા આગળ એન્ટી સાયક્લોન ચાલી રહ્યું છે. આ એન્ટી સાયક્લોન અત્યારના સમયે એટલા માટે પણ ચાલી રહ્યું છે કારણ કે વરસાદ ચોમાસું જે છે તેનો એક રીતે જવાની સમય થઈ ગયો છે. જેમ અલગ-અલગ હવામાન નિષ્ણાંતો કહી રહ્યા હતા કે ઉત્તર ભારતથી શરૂઆત થઈ છે, થોડા ટાઈમમાં તે રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેશે, ગુજરાતમાંથી વિદાય લેશે, જેનું મુખ્ય કારણ છે આ એન્ટી સાયક્લોન કે જેના કારણે આ ચોમાસાની વિદાયની વાત થાય છે. પરંતુ 18 સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રમાં જે જોયું હશે તો મુંબઈમાં આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને 18 સપ્ટેમ્બર સુધી આ રીતની પરિસ્થિતિ રહેશે કારણ કે સર્ક્યુલેશન જે છે તે ત્યાં આગળ જોવા મળી રહ્યું છે અને તેના કારણે ગુજરાતમાં આ સિસ્ટમ આવતા રહી ગઈ કેમ કે એન્ટી સાયક્લોન જે છે તે ઉત્તર ભારતમાં થયું છે. પરંતુ પિક્ચર અહીંયા પૂરું નથી થતું, વાત અહીંયા પૂરી અહીંયા નથી થતી. કેમ કે હવે બીજી એક મહત્વની વાત એ છે કે જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા હતા કે આ વખતે શક્યતાઓ છે કે મહિનાના અંત સુધીમાં કે નવરાત્રીમાં વરસાદ થવાનો છે, ગુજરાતમાં પણ થવાનો છે. કેમ એવું કહ્યું હતું 25 થી 29 સપ્ટેમ્બર માટે? તો તેના માટે કહ્યું હતું કારણ કે એક પછી એક સિસ્ટમ પશ્ચિમ બંગાળની ખાડીમાં બની રહી છે. ત્યાં આગળ સિસ્ટમ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. તે લો પ્રેશર હોય કે સાયક્લોન હોય, જે પણ હોય, હજી થોડુંક એવું વહેલું છે, પરંતુ જે પણ સિસ્ટમ છે તે ગુજરાત સુધી પહોંચી શકે છે તેવું હવામાન નિષ્ણાંતો તરફથી કહેવામાં આવ્યું છે. ખાસ કરીને અંબાલાલ પટેલે પણ એ વાત કરી છે. હવે અહીંયા એન્ટી સાયક્લોન કે જે આપણે 18 સપ્ટેમ્બર સુધી જોયું હતું, જો એ એન્ટી સાયક્લોન મજબૂત રહે છે ત્યાં આગળ તો ગુજરાતમાં આ સિસ્ટમ ના પહોંચે તેવી શક્યતા છે. પરંતુ જો તે નબળી પડી જાય છે એન્ટી સાયક્લોનની સ્થિતિ, તો જે આ સંભવિત સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળથી આગળ આવશે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પાડી શકે છે. એક વિદાય વખતે જ વારો પાડી દે એવો વરસાદ થઈ શકે છે. જો આપણે આ જ મોડેલ પ્રમાણે, જે અહીંયા આપ જોઈ રહ્યા છો કે એન્ટી સાયક્લોન છે તે તેટલું મજબૂત નથી, ધીમે ધીમે આ જે સંભવિત સિસ્ટમ છે તે આગળ વધી રહી છે અને 29 સપ્ટેમ્બર 25 થી લઈને 29 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળશે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં તો સારો એવો વરસાદ થશે જ, પરંતુ તેની સાથે સાથે ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે કે જે આપણે કલ્પના પણ ન કરી હોય. અને શક્યતાઓ એવી છે કે નવરાત્રી ખરાબ કરી શકે છે આ વરસાદ, જે હવામાન નિષ્ણાંત તરફથી પણ કહેવામાં આવ્યું છે કે નવરાત્રીમાં આ વખતે વરસાદ રહેશે. તો તેવી પરિસ્થિતિ થઈ શકે છે. જો આ પરિસ્થિતિ થાય છે તો 29 સપ્ટેમ્બર સુધીનું સંભવિત ચિત્ર શું કહી રહ્યું છે? જીએફએસ વેધર મોડેલ. હવે જીએફએસ વેધર મોડેલ પ્રમાણે જેટલો ભાગ આપને ખ્યાલ જ છે કે જેટલો વધારે ગુલાબી ભાગ તેટલો ભારે વરસાદ, તેટલા વિસ્તારની અંદર વધુ વરસાદ થાય છે. જેટલો પીળો અથવા તો લીલો રંગ છે ત્યાં આગળ થોડો વરસાદ થાય છે અને જ્યાં વાદળી રંગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ વરસાદ નહિવત હોય છે. હવે આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતથી, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, આ વિસ્તાર ઉત્તર ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો જે છે, જેમ કે અમદાવાદ પણ તેમાં આવી ગયું, તો તે વિસ્તાર જે છે તે પીળા રંગની અંદર જોવા મળી રહ્યો છે અથવા તો લીલા રંગની અંદર. એટલે કે અહીંયા આગળ 1 થી 3 ઇંચ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારો, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, આ તરફ ઉત્તર ગુજરાતની પાસે કચ્છ, એ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એટલો વરસાદ જોવા નથી મળી રહ્યો. પરંતુ ગુલાબી રંગનો જે ભાગ છે, જેમ કે મહીસાગર, ખેડા, આણંદ, બોટાદનો થોડો ઘણો વિસ્તાર, ભાવનગરનો થોડો ઘણો વિસ્તાર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, જીએફએસ વેધર મોડેલ પ્રમાણે, જીએફએસના વેધર મોડેલ પ્રમાણે 29 સપ્ટેમ્બર સુધીનું સંભવિત ચિત્ર, જે સિસ્ટમ આવી રહી હતી તે આ વિસ્તારોનો વારો પાડી શકે છે. જો કે હજી કેવું થોડું વહેલું છે, પરંતુ અત્યારના જે મોડેલ પ્રમાણે જોવા મળી રહ્યું છે તે પ્રમાણેની આ સ્થિતિ છે. ન ફક્ત જીએફએસ મોડેલ, ECMWF વેધર મોડેલ પણ કહી રહ્યું છે કે આ વિસ્તારની અંદર 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. જેમાં ફરી એક વખત જો જીએફએસ મોડેલ અને ECMWF વેધર મોડેલને જોઈએ તો મોટાભાગનું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું પિક્ચર સેમ જોવા મળી રહ્યું છે. પરંતુ અહીંયા આગળ ECMWF વેધર મોડેલ પ્રમાણે જુનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર આ એવા વિસ્તારો છે કે જ્યાં આગળ થોડો વધુ વરસાદ જોવા મળશે જે જીએફએસ વેધર મોડેલ કરતું હતું તેની કરતા. પરંતુ અહીંયા આપ જુઓ તો દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં 8 ઇંચ વરસાદ જે છે તે જોવા મળી શકે છે. કેમ કે 25 થી 29ની વચ્ચે જે સિસ્ટમ એક્ટિવ થઈને પશ્ચિમ બંગાળથી ગુજરાત તરફ આવી રહી છે તે આ વરસાદનું મુખ્ય કારણ અથવા તો ભારે વરસાદનું મુખ્ય કારણ બની શકે છે. જો કે હજી પણ કેવું થોડું વહેલું છે કારણ કે હજી 10 થી 15 દિવસનો સમય બાકી છે. પરંતુ હાલમાં આ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, જેના કારણે જ અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે, અન્ય હવામાન નિષ્ણાંતો પણ જે આગાહી કરી રહ્યા છે, એ પશ્ચિમ બંગાળની સિસ્ટમ જે છે તેને મુખ્ય માનવામાં આવી રહી છે.